તલાલા સાસણ સ્ટેટ હાઈવે પર પડ્યા મસ્ત મોટા ખાડા। મોટી સંખ્યામાં પર્યટકો સાસણથી સોમનાથ જવા માટે આ રોડ પરથી પસાર થાય છે। તલાલા સાસણ સ્ટેટ હાઈવે પર પડ્યા મસ્ત મોટા ખાડા। માત્ર થોડા વરસાદમાં જ રોડની હાલત દયનીય બની। સાસણથી સોમનાથને જોડતા સ્ટેટ હાઈવેની દયનીય સ્થિતિ। સ્ટેટ હાઈવે પર તલાલાથી સાસણ જતા રોડ પર મસ્ત મોટા ખાડા। સ્ટેટ હાઈવે પર મસ્ત મોટા ખાડાથી સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાથી લોકો પરેશાન થઈ ગયા છે। વહેલી તકે રસ્તો રિપેર કરવામાં સ્થાનિકોની માંગ છે, ત્યારે મોટી સંખ્યામાં પર્યટકો સાસણથી સોમનાથ જવા માટે આ રોડથી પસાર થાય છે। આ રોડ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે। રિપોર્ટર જગદીશ આહિર, તલાલા, ગીર। મારું નામ વિજય હિરપરા, સામાજિક કાર્યકર તાલાળા। અત્યારે આપણે જે જગ્યા ઉપર ઉભેલા છીએ, જે તાલાળા સાસણ સ્ટે જુનાગઢ સ્ટે હાઈવે છે, આ રસ્તાની હાલત અત્યારે બહુ કફોડી હાલતમાં છે। 3 થી 4 વર્ષ પહેલા આ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પણ આમની અંદર એટલું બેદરકારી વાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, જેથી કરી રોડમાં ગાબડા પડી ગયા છે। દર વર્ષે આવી પોઝિશન હોય છે। કોન્ટ્રાક્ટર પોતાની મરજી મુજબ કામ ચાલુ રાખી અને પોતાની મરજી મુજબ કામ ચાલુ કરીને જતા રહીએ છે। અહીંયા કોઈ તંત્ર જોવા વાળું નથી કે તપાસ કરવા વાળું નથી, જેની હાલકી તાલાળા ગ્રામ્યના લોકોને ભોગવવી પડે છે। અને ખાસ કરીને અહીંયા જે બહારથી આવતા પર્યટકો છે, જે મોટી લાખોની સંખ્યામાં તહેવારો ઉપર જે પર્યટકો અહીંયા આવે છે, એ પર્યટકોને મોટી મુસીબત છે। જે લોકો અત્યારે હાલની તકે એક વર્ષ અહીંયા આવે તો બીજા વર્ષે બાયપાસ રોડ કરી અને કેશોદ થઈને સોમનાથ જાય છે। તો અમારી તંત્ર પાસે એક જ માંગણી છે કે અહીંયા જે રોડ રસ્તાના કામ ચાલુ થાય એનો વર્ક ઓર્ડર આપવામાં આવે, નગરપાલિકાના પ્રમુખને આપવામાં આવે, ગ્રામ્યમાં થાય તો સરપંચને બોલાવીને આપવામાં આવે, જેથી ઉચ્ચ ગુણવત્તાવાળું કામ થાય અને લોકોને આ હાલકી ભોગવવામાં તકલીફ ન પડે। અહીંયા વિદ્યાર્થીને ચાલીને જવામાં, સ્કૂલે જવામાં પણ મોટી તકલીફ છે। એટલા મોટા મધમોસ્તા 1 કિલોમીટરના ખાડા છે, છતાં તંત્રને ક્યાંય ધ્યાને આવતું નથી। અમારી સરકાર સમક્ષ એક જ માંગણી છે કે જે પણ રસ્તા મંજૂર થાય છે એમના વર્ક ઓર્ડરથી લઈને જે એમાં મટીરિયલ વાપરવાનું છે એ આખી સોસાયટીના લોકો ભેગા કરી અને એને બતાવવામાં આવે, અને જે એજન્સીને કામ આપવામાં આવે એ એજન્સીને સ્પષ્ટપણે એને વોર્નિંગ આપવામાં આવે કે જે પણ મટીરિયલ યુઝ કરવામાં આવે છે, જેમાં વર્ક ઓર્ડરની અંદર લખેલું છે એ જ મટીરિયલ યુઝ કરવામાં આવે। પણ અહીંયા તો તાલાળાનો વિકાસ થવાની બદલે અને ખાડે ગયો છે। તાલાળાની પરિસ્થિતિ હાલની તકે એ છે। રસ્તો બનવો જોઈએ। માત્ર 1 ઇંચ વરસાદ થવાથી જો એટલી તાલાળાની હાલત એટલી ખરાબ થતી હોય તો આખા ચોમાસુની સિઝન તો બાકી છે, તો લોકોને કેવી હાલકી ભોગવવી પડે છે। તો જે પણ તંત્ર, કોન્ટ્રાક્ટરો, એજન્સીઓને કામ આપવામાં આવે એની ઉપર પૂરી કાળજી લઈને એને કામ કરવામાં આવે, એવી અમારી સરકાર પાસે માંગણી છે।